લક્ષ્મીનારાયણ મંદિર હોય ત્યાં ગરુડ ખંભો એ આપે. આ ગરુ કરે અહીંયા ઓય હા બેજો આગળ આગળ ભાગ્યા જાય છે. પવન આવે અહીંયા ચા બનાવીએ. હવે પવન આવે અહીંયા ચા બનાવવાનું વાહે રહેવું ને તો હેઠે ઉતાર દે. ગિરનારી ચા હો. હા હા એમ વેણ છે ત્યાં બધા ગિરનારી પાણીની મજા લઈ રહ્યા છે. આનંદ ગુફાથી જમીન અમે નીકળીએ હવે આગળ. હવે જોઈએ જો વચ્ચે ક્યાં પહોંચીએ. ટાઈમ હશે તો આપણે હનુમાનધારા પણ જશું. જવું છે ને હનુમાનધારા? હનુમાનધારા જવાનું છે ને? બધી જગ્યાએ જાવું જ છે. બધી જગ્યાએ જાવું જ છે. એમ આનંદ લેવા જઈએ. જો ટાઈમ મળશે તો જશે. રસ્તો અને તડકો બે ઉપર ડિપેન્ડ કરે. સમાધિ છે તેમજ મહાકાળી ગુફા છે. આપ જોઈ શકો છો મહાકાળી ગુફા. અંદરથી જવાય એવું છે પણ અંદર ફિસલન વાળું છે એટલે નથી જતો. મહાકાળી ગુફા છે. અહીંયાથી પણ જવાય છે. મહાકાળી ગુફા જય મહાકાળ. મહાકાળની ગુફા છે. આ જે ગુફા છે મહાકાળ ગુફા છે. આનંદ ગુફાની બિલકુલ નજીક આ મહાકાળ ગુફા છે. અહીંયાથી જવાનું છે અંદર ગુફામાં અને આ સાઈડથી બહાર નીકળવાનું છે. અને અહીંયા સમાધિ છે. અહીંયાથી આપણે આગળ જોઈએ લક્ષ્મીનારાયણ મંદિર બાજુ. અને સામે જે આ પથ્થર દેખાય છે બિલકુલ સેન્ટરમાં આ ભૈરવ જપ છે. કહેવાય છે કે નવાબના સમયમાં ત્યાંથી એવું માનવામાં આવતું કે ત્યાંથી સુસાઇડ કરવાથી એટલે ત્યાંથી જમ્પ મારીને જીવ આપી દેવાથી સ્વર્ગમાં પ્રાપ્તિ મળતી એમ એવું કહેવામાં આવતું. એક માન્યતા હતી સાહેબ નવા વખતમાં. અને ત્યાંથી ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા કૂદીને. એટલે ત્યાં અત્યારે જવું પ્રતિબંધ છે. ત્યાં કોઈને જવા દેતા નથી અને ત્યાં જવું બિલકુલ પ્રતિબંધ છે, જેને ભેરો જપ કહેવામાં આવે છે. આ વખતે આપણે જૂની સીડીએથી જવાનો નક્કી કરેલું છે કેમ કે ઘણા લોકોએ આ જૂની સીડી જોઈ નથી. તમે વિચાર્યું કે આ વખતે ઉપરથી નીચે ઉતરતા જૂની સીડીનો આપણે બ્લોગ બનાવશું. એટલે ખાસ જે કોઈ આ સીડી વિશે જાણતા નથી કે જોઈ નથી એના માટે જ આ બ્લોગ બનાવ્યો છે. જય ગિરનારી. આપ સામે જે જોઈ રહ્યા છો હસનાપુર ડેમ છે. હસનાપુર ડેમ. અને આ છે રામજી મંદિર સેવાદાસ આશ્રમ જે બહુ જ જૂનું છે. આશ્રમ આવી ગયા છે. તમે રામજી મંદિરના દર્શન કરાવીએ. બુટ ચપ્પલ ખાસ અહીંયા ઉતાર દેવો. રામજી મંદિર સેવાદાસ આશ્રમ. આજે પૂનમ હોવાથી હું તમને રામજી મહારાજને પણ દર્શન કરાવું. જય શ્રી રામ. સેવાદાસ આશ્રમ. હવે આપણે જઈએ કાળભૈરવ દાદાના સ્થાન બાજુ. આ જે સ્થાન છે કાળભૈરવ દાદાનું છે. હલો આ બાજુ અવતાર્યો ભાઈ. કાળભૈરવનું સ્થાન. જય કાળભૈરવ દાદા. જય જગતગુરુ રામનાથ સ્વામી. સેવાદાસ આશ્રમ
ગિરનારથી ઉડતા હતા ઝીણી સીડીએ ડાબે સાઈડ આવે છે રામજી મંદિર. હવે આપણે અહીંયાથી આગળ જશું. અહીંયા આપ નાઇટ હોલ્ડ પણ કરી શકો છો. જૂની સીડીનો આનંદ જ કંઈક અલગ છે. ચડવું હોય ત્યારે નવી સીડીથી ચડવું અને જ્યારે ઉતરવું હોય ત્યારે જૂની સીડીનો ઉપયોગ કરવો. બહુ મજા આવશે. સેવાદાસ આશ્રમ, લક્ષ્મીનારાયણ મંદિર, પછી પથ્થરચટ્ટી ગુફા, શેષાવન, ભરતવન, હનુમાન ધારા, ગિરનારી ગુફા, આ બધા સ્થાનો આ સીડી પર આવેલા છે. અને સામેથી તમે જોઈ રહ્યા છો વ્હાઇટ કલરનું દેખાય ગેટ, એ લક્ષ્મીનારાયણ મંદિર છે. એની બાજુમાં પથ્થરચટ્ટીની જગ્યા છે. જય ગિરનાર. હવે આપણે આ જે રસ્તો જાય છે આ નીચે જ હશે. અને આ જે રસ્તો છે લક્ષ્મીનારાયણ મંદિર તેમજ પથ્થરચટ્ટીની જગ્યા. આ જે ગેટ છે પથ્થરચટ્ટીની જગ્યા અને તેમજ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર. વાત અહીંયા સાધુ સંત કે જે પથ્થરને ચાટીને જીવંત રહેતા. આજે સામે જગ્યા છે આપ જોઈ શકો છો લક્ષ્મીનારાયણ મંદિરની જગ્યા છે. તેમજ બાજુમાં જે જગ્યા છે આ છે પથ્થરચટ્ટીની જગ્યા, જે સિદ્ધ મહાત્મા બની ગયા છે, જે પોતાનું જીવન પથ્થર ચાટીને ગુજારતા એમ. અને આપ જે પાણી ભરેલું દેખાય છે એ હસનાપુર ડેમ છે. અને આપણે જઈએ છીએ હવે લક્ષ્મીનારાયણ મંદિર, તેના પણ આપણે દર્શન કરાવું. અમે એક આગળનો વ્લોગ અહીં બનાવેલો છે લક્ષ્મીનારાયણ મંદિરનો. આ છે લક્ષ્મીનારાયણ મંદિર. શાયદ બાપુ સૂતા એટલે લગભગ મંદિર બંધ છે, પણ તમને બહારથી દર્શન કરાવી દઉં છું. ગરુડજીનું મંદિર છે. જગ્યાનું અને 400 વર્ષ જૂની જગ્યા છે. નમો નારાયણ. લક્ષ્મીનારાયણ મંદિર હોય ત્યાં ગરુડ સ્તંભ હોય. આ ગરુડ સ્તંભ છે એમ ને? જ્યાં જ્યાં લક્ષ્મીનારાયણ મંદિર હોય ત્યાં ગરુડ સ્તંભ હોય છે એમ ને? અને બાજુમાં જો આ જે છે એ ગરુડ મહારાજનું મંદિર છે, ગરુડદેવનું મંદિર છે, એના દ્વારપાળ તરીકે અહીંયા છે. અને આ ગરુડ સ્તંભ અને સામે લક્ષ્મીનારાયણ મંદિર. હવે મિત્રો આપણે આગળ વધશું. સામે જે છે પથ્થરચટ્ટીની ગુફા, જ્યાંથી હવે આપણે આગળ નીચે સીડી પર જશું. અને જો જરૂર આગળ જે તમને વાત કરી એ પ્રમાણે આ ભૈરવ જપ પથ્થર છે. આ એના વિશે મેં તમને જે થોડીક આગળ માહિતી આપી જ દીધી છે. ભૈરવ જપ પથ્થર.
હવે અમારા ગિરનારી મિત્રો કહે છે કે અહીંયા ચા બનાવીએ અને ચા પીએ. કઈ નક્કી નહોતું, અત્યારે ખબર પડી કે સાથે પ્રાઇમસ પણ લઈ આવ્યા છે, ગેસ વાળો ચા અને ભૂકીને તપેલીને બધું લઈ આવ્યા છે. એટલે હવે અહીંયા ચા બનાવશું. જોયા હવે દુગુ મહારાજ કેવી ચા બનાવે છે. ગિરનારી મિત્રોએ કીધું કે હવે અહીંયા તડકો બહુ છે તો અહીંયા ચા નથી બનાવી, ક્યાંક છાંયો આવીએ ત્યાં ચા બનાવીએ, કારણ કે તડકો બહુ છે, વરસાદનો તડકો વધારે લાગે. એટલે આપણે નીચે ક્યાંક એવી સારી જગ્યા આવશે ત્યાં આપણે ચા બનાવશું. જય ગિરનાર. હવે આપણે અહીંયા શેષાવન પહોંચી ગયા છે. સામે જે છે શેષાવન છે. આપણે અંદર નહીં જઈએ પણ તમને બહારથી બતાવી દઉં છું કે આ શેષાવન છે. સહસાવન, રામેશ્વરણ મંદિર. આપણે અંદર તો લઈ જઈએ પણ તમને બહારથી બતાવી દઈએ. હવે આપણે પહોંચી ગયા છે ભરતવનની જગ્યા તરફ જે રસ્તો જાય છે ત્યાં. આ જે જગ્યા છે તેને બિલકુલ જમણી સાઈડથી આપણે ભરતવન જઈ શકીએ છીએ. પછી હનુમાન ધારા તેમજ ગિરનારી ગુફા, આ બધી જગ્યાએ અહીંયાથી જવાશે નીચે. આપણી પાસે અત્યારે ટાઈમ નથી, બાકી આપણે એ જગ્યા તરફ જવાના હતા અને દર્શન કરાવતા આપને. જય ગિરનારી. જે બોર્ડ મારેલું છે અહીંયા ભરતવનની જગ્યા તરફ 10 મિનિટનો રસ્તો છે. અહીંયાથી આ તરફ જવાનું રહેશે ભરતવન, તેમજ ગિરનારી ગુફા અને હનુમાનધાર. પણ આપણી પાસે ટાઈમ નથી એટલે આપણે આગળ રવાના થશું, કારણ કે આપણે નીચે પહોંચવાનું છે ટાઈમ ટુ ટાઈમ. જય ગિરનારી. હવે આપણે અહીંયા ખોડિયારમાંની જગ્યાએ પહોંચ્યા છે. આ જે મંદિર છે ખોડિયારમાં મંદિર છે, અને અહીંયા જે પાણીનો જે વેણ છે ત્યાં બધા ગિરનારી પાણીની મજા લઈ રહ્યા છે. જય ખોડિયાર. ગિરનારી પાણીઓ, વાહ ભાઈ વાહ. બધા ગિરનારી પાણીની મજા લઈ રહ્યા છે. બધા મિત્રો ગિરનારી પાણીની મજા લઈ રહ્યા છે. જો આ બે જો આગળ આગળ ભાગ્યા જાય છે. કે છે કે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે હવે, એટલે મેં ભરતવન તેમજ હનુમાનધારા ન ગયા. આ બે હવે છેલ્લા સ્ટેજ ઉપર છે. કેપેસિટી હા પૂરી થઈ ગઈ છે બંનેની, તે મોટી મોટી વેતરે છે. જ્યારે આવીએ ને ત્યારે મારા બેગમાં બધા કરતા વધારે વજન હોય. આ એમ કે મારું વધારે વજન સમજો ને મારો તો દર વખતે કાંઈ હેવી નહીં એવું. આ એવું છે જો વિડિયો ઉતારવા માટે ખાલી બેગ લીધેલું છે. કાંઈ એવું કાંઈ ને હે નહીં બેગમાં. વિડિયો ઉતારવા માટે ગ્રાઉન્ડ એવા માટે ખાલી બેગ લીધેલું છે. અને એવું નથી. આ બધું રોક શૂટ કરે ને એનો કેમેરો ના તે બધું એનું જ ભર્યું હોય. કાંઈ એવું નથી. એની પર્સનલ વસ્તુ આ તો તેને વજન ઈ કરે છે ને એમને કે મારામાં બહુ વજન છે. ટ્રેનિંગ અને પોલીસ વાળા હે પાછા ટ્રેનિંગ બધાને દે. ટ્રેનિંગ નો થોડોક લાભ તો આપણે દેવો પડે ને. હા હા દેવો પડે એટલે ભાઈ તમે બધા કરતા હે ને મજબૂત માટે ઈ છે અમારામાં. સાચી વાત છે. એને થોડોક લાભ વધારે દેવો થોડો પડે. વારી જો મને. જો અહીંયા પવન આવે ત્યાં ચા બનાવીએ. હવે પવન આવે ત્યાં ચા બનાવવાનું વાહે રહેવું ને તો હેઠે ઉતાર દે. લાકડા નાખતા હોય ને ત્યાં પવન આવે તો આગ પ્રગટે. પણ એને ખબર નથી કે આ ચૂલો ભેગો છે ગેસ વાળો. ચૂલો ભેગો છે એ ખબર નહીં હોય ને. ખબર નથી બાકી આપણી પાસે બે ગેસ વાળા ચૂલા છે. બે ચૂલા હું બે બાટલા છે એમ. શાબાશ. બધાને ચૂલો બતાવી દે ભાઈ. ચૂલો તમને એટલે હા જા ફીટ કરે છે કારીગર. આ ગેરેજ વાળો છે.
અને હાલ હલાડ ફિટિંગ આવડતું હોય બધી. ભાઈ તો ભાઈ ચોપડી ને બધું ગિરનારી ચા હો. હા હોય છે ને આપણી સીતારામ. જય गिरनारी. हमारी भाई हमारी गिरनारी ચા બની ગઈ છે અને અમારી પહેલી જ ચા અમે બાપુને પીવડાવીએ છીએ. અહો ભાગ્ય. જય ગિરનારી બાપુ. અમારી ચા એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. કૌશિક મહારાજે બનાવી છે. કેવી ચા બની હોય જોઈએ હવે. ચા દે ઓલા શું કીધું ચિરાગભાઈ સમજો વાત કરાય પેલા મહેમાન ના કહેવાય આપણે તો જય ગિરનાર જય ગિરનાર એકદમ બહુ મસ્ત ચા બની છે એવું કે છે. જય ગિરનારી. જય સેના માટે યાદ કરો હવે કયો છે. હા હા એમ નહીં ઘણા બધા એ જ કીધું કે અમે અહીંયા જ બહુ મજા આવી જગ્યાએ જેમ બહુ મજા આવે આ દુગુ મહારાજ બધા દુગુ મહારાજ અમારા પાછળનો જે હમણાં બ્લોગ અમે અપલોડ કર્યો એમાં જે દુગુ મહારાજ અમારા ચીકુ મહારાજને કહે કે ચીકુ મહારાજ કે દુગુ મહારાજ તમારે કંઈક બોલવું છે તો કે ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે છે. પછી આ ભાઈ બોલ્યા હતા કે જો ભોલેનાથ વિશે કઈ બોલવું હોય તો કા ઈ છે. બોલો હર હર મહાદેવ. જય ગિરનારી. હાલો આવજો ભાઈ મહાદેવ મહાદેવ હાલો ભાઈ હાલો જય ગિરનાર જય ગિરનારી. આવજો હા મળી ચાલો જય ગિરનારી બધાને. શું કરે અહીંયા ઓય પાણી લઈ તો પાંદડા જ લૂવાનું. ખેતરમાં તો આવું હોય સાફ થઈ ગઈ હાલો 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 જય ગિરનારી. આ જૂની સીડીની મજા જ કંઈક અલગ છે. કેમ આવું ઉછાતું તો એમ ને જો કેટલું મસ્ત લાગે. જય ગિરનારી મહાદેવ હર. ઓય ઓય આ બાજુ આ બાજુ તને કાકા કેમ છે બધાયને હા વિપ્સદેવ નામ છે. હા ગિરનારના બ્લોગ છે બધું અને ઇન્સ્ટાગ્રામમાં વિપ્સદેવ જ છે. પોલીસ જટાશંકરની હવે બિલકુલ નજીક આવી ગયા છે. અમે અમારો પ્લાન છે હવે જટાશંકર જઈ અને ત્યાં નાહવાનો એટલે થાક બધો ઉતરી જાય. એટલે હવે જટાશંકર જઈને બધા ત્યાં નાશું. જય ગિરનાર. અમારે રામભાઈની બધા પાછળ છે અને એના માસિયારભાઈની લગભગ એની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. કદાચ હવે
ક્યારે નીચે ઉતરે. અમે આગળ આગળ જઈએ છીએ, જોઈએ હવે ક્યારે નીચે ઉતરે. રાહ જોઈએ છે એમની થોડી થોડી. એની કેપેસિટી સાવ પૂરી થઈ ગઈ. જોઈએ હવે ક્યારે નીચે ઉતરે. આપ જોઈ શકો છો અહીંયાથી બધા જટાશંકર બાજુ જાય છે રેન્ડમલી ત્યાં નાહવા માટે. પાણીના ધોધ છે ત્યાં નાહવા જાય છે બધા. ને આપણે આગળ જઈએ. જૂની સીડીએથી પણ નીચે ઉતરો ત્યારે તમે ગિરનારથી તો આ 3-4 જગ્યાએ નાના મોટા સ્ટોલ આવે છે. એમાં હવે તો જટાશંકર નજીક આવી રહ્યું છે એટલે હજી પણ આવશે વધારે સ્ટોલ. ઓ ગિરનારી એટલે આપણે નાસ્તો કરવાનું અને પાણીની વ્યવસ્થા બધી મળી રહેશે અહીંયા. જય ગિરનારી. હવે આગળ જે રસ્તો છે જટાશંકરનો રસ્તો આવી ગયો છે. આજે રવિવાર હોવાથી અને પૂનમ હોવાથી ટ્રાફિક બહુ જ છે. આ જે છે રસ્તો એ જટાશંકરનો છે. આ જે કાચો રસ્તો છે ત્યાં જટાશંકરે જવાશે, પણ આપણે આજે જટાશંકરે નહીં જઈએ કેમ કે આજે વધારે ટ્રાફિક છે. જો આ જે રસ્તો છે જટાશંકર બાજુ, તહેવારોના દિવસો હોય તેમજ રજાના દિવસો હોય આજે વધારે ટ્રાફિક છે. આપ જોઈ શકો છો અહીં જટાશંકર તરફ જવાનો રસ્તો બતાવ્યો હોય ત્યાંથી આપ આ બાજુ જટાશંકર જઈ શકશો. અને આજે બહુ ટ્રાફિક છે એટલે આપણે ડાયરેક્ટ સીધા નીચે જ જશું. જોઈ શકો સીડી ઉપર પણ બહુ ટ્રાફિક છે. બહુ તો પછી હાલો જાગવા ઉપરથી જોઈ ને ભાઈ. આ છે આપણા વંશી. જૂની સીડીએથી અમે નીચે ઉતરીએ છીએ. હવે જટાશંકરથી આગળ નીકળી ગયા છીએ. આજે રવિવાર હોવાથી ટ્રાફિક પણ વધારે છે. એટલે હવે આપણે નીચે જઈને આપણો વ્લોગ અહીંયા પૂરો કરી દઈશું. નીચે જઈને આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. આ જે છે અંદર પ્લાસ્ટિક ન લઈ જવા માટેનું ચેકિંગ પોઈન્ટ છે કે જ્યાં ચેક કરાવીને જવાનું કે આપણે પ્લાસ્ટિક કંઈ લઈ જતા નથી. એ માટે પ્લાસ્ટિક લઈ જવાની સખ્ત મનાઈ છે. એવું પણ LED સ્ક્રીન પણ ગોઠવવામાં આવેલી છે. હવે આપણા ગિરનારી મિત્રો હવે નીચે બધા આવી ગયા છે. આજે દુગુ મહારાજ આવે છે. હવે આપણો વ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આપને જો અમારો આ વ્લોગ પસંદ પડ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. અને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો. જય ગિરનારી.